અમેની બાજુ ને ભાઈ આ જગ્યાએ જ્યાં મેદાન હતું ને ત્યાં શેડ બાંધાઈ ગયો છે મોટો. તમે ના કરો, તમારો પ્રેમ જ આપણા માટે ઘણો છે. સો હેલો જી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ભાઈ બહુ હે ને આપણો લેટ વ્લોગ ચાલુ થાય, સોરી આપણો વ્લોગ હે ને ભાઈ બહુ લેટ ચાલુ થાય. હે હવે ચાલુ થાય. આખા દિવસ ભાઈ વ્લોગ બન્યો જ નથી, કેમ કે થોડું કામ હતું ને ભાઈ, તો એટલા માટે હવે વ્લોગ બનાવ્યો. ભાઈ વ્લોગની શરૂઆત કરી છે, પણ આપણા ઘરે ને ભાઈ જમણવારામાં થોડી ગડબડ થઈ છે. શું ગડબડ થઈ છે હવે અહીંયા કહેશે. શું થયું હોય ભાઈ, બનાવવાનું કાંઈક હતું ને બની ગયું છે બીજું કાંઈક. બનાવવાની હતી ઈડલી અને બની ગઈ છે ઢોકળી. હવે નથી પ્રોપર ઢોકળી બની કે નથી પ્રોપર ઈડલી બની, જે બન્યું છે પણ હે હા બે અલગ અલગ કલરની. બાકી એક વાત એ કે એમ કે છે ભાઈ ટેસ્ટ જોરદાર છે, એટલે વાંધો નથી, ટપી જશે. જે બી ગડબડથી સારી ગડબડથી. એક દિવસ ખબર એવું બનાય તો આપણે, હું ગલતીથી બીજો કોઈક લઈ આવ્યો તો શું કહેવાય પાવડર કે મસાલો કંઈક, ખમણની જગ્યાએ શું બની ગયું હતું? ખમણનું પેકેટ લેવું તું બેસનના ખમણનું પેકેટ ના ભજીયા બનાવ્યા તો એ ગડબડ થઈ ગઈ હતી ને, જબરદસ્ત ગડબડ થઈ હતી. ચલો ભાઈ મને તો ખબર ના પડી પેકેટમાં હું લેવા ગયો હતો ને, પણ પાછળ બનાવવાળાને ખબર ના પડી. બની ગયું પછી ખબર પડી આ તો શું હોય, કેમ મિસ્ટેક થઈ ગઈ આમ. ના ભજીયા બન્યા ને ના પછી ખમણ બન્યા. અને જો ભાઈ આજે ને બધા લોકો જમવા બેસી ગયા છે, પણ આપણે નથી બેઠા, કેમ કે આપણે જવું છે એક નાનકડી પાર્ટીમાં. તમને ખબર છે તો 2-4 દિવસ પહેલા જે આપણે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા ગયા હતા ને, તો ત્યાં આપણે થયા હતા ચેમ્પિયન. તો આજેની પાર્ટી છે, જે ટીમના ઓનર જે હતા ને, જેમના ઘરે ટ્રોફી ગઈ છે, તો એમના તરફથી આપણે પાર્ટી મળી છે. તો આપણે બધા હોટલમાં જમવા જવાના છીએ, હોટલની રેસ્ટોરન્ટ સોરી. તો રેસ્ટોરન્ટમાં આપણે જમવા જવાના છીએ ને કાંઈક 10 થી 11 જણા હશું અમે. ભાઈ મજા આવશે. તો જો ભાઈ 8:45 વાગી ગયા છે ને અમારા પ્લેયર બધા આવી ગયા છે. બસ અમે નીકળવાની તૈયારીમાં જ છીએ અહીંયાથી, ને ગાડી બી આવી ગઈ છે. આ ગાડીમાં આવી જશું કે નહીં આપણે ભાઈ? હે એ છે કહું હે આવશે? હા તો ઠીક હે ને, તો ભાઈ આટલામાં થોડી આવશે, આવે રે ને તો બસ. તો ચલો થોડાક આપણા પ્લેયર આ ગાડીમાં જાય છે. આજે તો પ્લેયર ના કહેવાય, આજે તો ભાઈ મેમ્બર્સ કહેવાય. તો થોડાક મેમ્બર્સ આ ગાડીમાં, બાકી બધા અમે યોગેશભાઈની વેગનારમાં જશું. જી વેગન. ચલો આ ગાડી તો નીકળે છે. તો ચાલો આપણી ગાડી આવી ગઈ છે, જેટલા મેમ્બર આપણે બાકી હતા ને એ આપણે જઈએ છીએ. આજે તો ભાઈ મોટી ટેબલ આપણે બુક કરી હો ને, અને એમ લાગશે અલગ અલગ દેશના નેતા બેઠા છે. અને બાય ધ વે ભાઈ આપણા ભાઈબંધ આવ્યા છે સુરતથી હો ને, આજે વિશાલભાઈ આવ્યા છે. હેલો. આજે પાર્ટીમાં વિશાલભાઈ પણ સામેલ થઈ ગયા છે. તો જો આપણું જમવાનું હજુ આવ્યું નથી, પણ આ લોકો અહીંયા મેચ જોવે છે ને આ લોકો અહીંયા મેચ જોવે છે, બાકીના અમે બધા વાતો કરી. ચલો ભાઈ આપણે સ્ટાર્ટર આવી ગયું છે મંચુરિયન. ભાઈ આ જો અહીંયા જો અહીંયા અમે ભાઈ દાતાની બાજુમાં બેઠા છીએ ને, એટલે આપણે અછત થવાની નથી કોઈ વાતની. તો ચલો જે આપણા ખાના આ ચૂકા હે, ચલો આપણા ખાના આ ચૂકા હે ભાઈ, મસ્ત ખાના ખાતે હો. તો જો આપણું જમવાનું થઈ ગયું છે ને ભાઈ, શું મજા આવી હો ને ભાઈ. મજા જમવાની તો ઠીક છે, પણ ભાઈ જે અમે બેઠા હતા ને 10 જણાનો ગ્રુપ, એમાં મજા છે. માહોલ તો એનો હોય ભાઈ. સબ ટીવીનો ડાયલોગ है ना भाई, असली मजा सबके साथ आता है. तो ये सबके साथની મજા છે. સો હેલો ગુડ મોર્નિંગ અગેન. અને ભાઈ કાલ રાતે એને જમીને અમે લોકો આવતા હતા ને ઘરે, તો રસ્તામાં એક ટુર્નામેન્ટ ચાલુ હતી, તો ત્યાં અમે ઊભા રહી ગયા ભાઈ. કાલ જબરદસ્ત મેચ હતી, બીજા ગામની મેચ હતી પણ મસ્ત હતી. તો એ જો ઊભા રહી ગયા ભાઈ, રાતના કંઈક 1:30 વાગી ગયા. તો લેટ થઈ ગયો આવવામાં, અને હવે આપણી મોર્નિંગ થઈ છે, સવારનો નાસ્તો કરે છે. અને આજે આપણે જવું છે આપણા સુરધન દાદાને ત્યાં દર્શન કરવા માટે. વિશાલ આવ્યો તો એમને બી દર્શન કરવાના છે ને મને બી દર્શન કરવાના છે. તો આપણે જઈ સુરધન દાદાને દર્શન કરી. તો ચલો વિશાલ બી આવી ગયો છે. તો જો મેં જસ્ટ દર્શન કર્યા છે હમણાં, અને વિશાલના સુરધન દાદા તો આ છે, કેમ કે દિવાળી છે તો એમના રૂડા દાદા છે, આ દિવાળીના સુરધન છે. બીજા આ છે ખેતા દાદા, અહીંયા કને દળગાના બી છે. તો એમ તો ભાઈ ઘણા બધા અહીંયા કને એને સુરધન દાદા બેસેલા છે. અને અમારા સતીમાં નાકરણીના જાનભાઈ સતીમાં, અને આ અમારા સુરધન દાદા રાધા બાપા.
આપણા દાદાના સ્થાનકે ઘણો બધો સુધારો થઈ ગયો છે. એક તો સીસીટીવી કેમેરાસ લાગી ગયા છે અને બીજું ભાઈ શેડ બી બની ગયો છે. તો જો અહીંયા કને સીસીટીવી કેમેરાસ છે. તો સામેની બાજુ ને ભાઈ આ જગ્યાએ જ્યાં મેદાન હતું ને ત્યાં શેડ બાંધાઈ ગયો છે મોટો. તો જો ભાઈ કેટલો મોટો શેડ છે હો ને, અને ક્યાંક સુધી છે ભાઈ. તો મસ્ત એવા પ્રસંગને થઈ જશે અંદર. વરસાદનું બી ટેન્શન નથી, તડકાનું બી ટેન્શન નથી. તો જો દાદાના દર્શન કરીને અમે લોકો આવ્યા હતા વિશાલના ઘરે. થોડું કામ હતું એટલા માટે. પણ ભાઈ બીજી એક વાત છે કે વિશાલ સુરતથી આવ્યો ને તો એની સાથે એક પાર્સલ લઈ આવ્યો. પાર્સલ એમાં હતું કે એની સોસાયટીમાં કોઈ છે જે આપણા સબસ્ક્રાઈબર છે અને નાકરાણી છે. અને ભાઈ એમને એને તે એક પૈસા મૂક્યા હતા, કંઈક 600 જેટલા રૂપિયા મૂક્યા હતા, જેમાં 100 રૂપિયા દાદાને દેવાના હતા. મતલબ આપણે સુરતન દાદાની દાનપેટીમાં નાખવાના હતા, જે આપણે નાખી દીધા છે. તો તમે જે આ 100 રૂપિયા મૂક્યા હતા ને ભાઈ બાપાના નામના, એ આપણે આ દાનપેટીમાં નાખી છે હો ને. અને બીજા જે છે ને એ ભાઈ 500 રૂપિયા 99 રૂપિયા રાગવીને મૂક્યા હતા. તો ભાઈ હું એમ કહું કે ભાઈ તમે એ ના કરો, જરૂર નથી. તમે ખાલી વિડીયો જોશો ને ભાઈ, એ આપણા માટે બહુ હોય. તમારો પ્રેમ જ આપણા માટે ઘણો છે. આ પૈસાની ને કાંઈ જરૂર નથી. પણ હું જ્યારે વિશાલ લઈ આવ્યો ત્યારે મેં વિશાલને બી એમ જ કીધું ભાઈ, નહોતું કીધું મેં ભાઈ આ કાંઈ આની જરૂર નથી ગિફ્ટની કે એવા કોઈ અમાઉન્ટની કે કાંઈ. ભલે તમે 99 રૂપિયા દીધા છે, હું સમજુ છું તમારી ભાવના, પણ આની કાંઈ જરૂર નથી ભાઈ. અને શું નામ હતું એમનું? મંજુબેન નાકરાણી કરીને છે. તો તમે જે બી હોય, હું તો પર્સનલી એટલો ટચમાં નથી એમનો, પણ તમે જે બી હો તમારો ખૂબ ખૂબ આભાર. ને એ જે તમારા પૈસા છે એ આપણે નિયાણી એટલે કે રાગવી સુધી પહોંચાડશો હો ને. તો તમે જે 500 રૂપિયા દીધા હતા નિયાણીના રૂપે, એ આપણે રાગવીને આપી દઈ. થેન્ક યુ કે થેન્ક યુ. હા એમ. ઓકે સો ગાઈઝ, આજના વ્લોગમાં આટલું જ. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો હશે તો જોયો તો લાઈક કરજો, નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ટાટા, બાય બાય એન્ડ ટેક કેર. આઉટ છે ભાઈ. આઉટ